વેરાવળના એડવોકેટ રામભાઈ ડી મુછાળ દ્વારા ચેક રિટર્ન કેસના આરોપીને 1 વર્ષની સજા અપાવેલ. વેરાવળના એડવોકેટ રામભાઈ ડી મુછાળ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા અપાવેલ. વેરાવળમાં રહીને મચ્છીનો વેપાર કરતા જયેશભાઈ ધનજીભાઈ ભેંસલા વેરાવળવાળા એમના મિત્ર અલોકભાઈ વૈકુંઠનાથ પારીડા રહે વલસાડ વાપીવાળાને મચ્છીનો ઉધાર માલ રકમ ₹50,000 આપેલ હોય, જેથી સામાવાળા આરોપીએ પોતાનો બેંકનો ચેક આપેલ હોય અને ફરિયાદીને આપેલ ચેક બેંકમાં જમા કરતા ચેક વગર વસૂલે પરત ફરેલો હોય. આથી ફરિયાદી પોતાના એડવોકેટ રામભાઈ ડી મુછાળાને રાખેલ હોય. આથી આર.ડી. મુછાળાએ કોર્ટમાં બધા પુરાવા મૂકી ધારદાર દલીલો કરી આરોપીને 1 વર્ષની સજાની રકમ 65,000 ભરવાનો હુકમ કરેલો. તેમજ વધુમાં આર.ડી. મુછાળાએ ફક્ત 10 માસ અને 20 દિવસ જેટલા ખૂબ જ ઓછા સમયગાળામાં કેસમાં સફળતા મળતાની સાથે જ ફરિયાદ પક્ષ અને તેમના પરિવાર દ્વારા તેમને હાજર કરેલ ખારવા સમાજના મિત્રો દ્વારા હેતભાવથી ફૂલોથી વધારેલ હોવાનું પત્રકાર યોગેશ સતીકોર દ્વારા જણાવેલ. બ્યુરો રિપોર્ટ સોની યોગેશ સતીકોર, વેરાવળ. એડવોકેટ વેરાવળ ગીર સોમનાથથી મારા મિત્ર એવા જયેશભાઈ ભેંસલા, જેમણે એના મિત્રને એટલે કે વાપી વલસાડના મિત્રને આલોકભાઈને માલ આપેલું અને મચ્છીના માલમાં સામેવાળા એટલે કે આરોપીએ આલોકભાઈએ વાપી વલસાડનાએ એના પૈસા આપેલા નહીં અને એ બદલ મેં ધારદાર દલીલો અને કોર્ટમાં આખી મેટર દાખલ કરેલી અને ધારદાર દલીલો સાંભળી ન્યાયાલયે આપણે ન્યાય આપેલો. એટલે કે જયેશભાઈની બાકી રહેલી રકમ છે એમાં સામેવાળા આરોપીને સજાનો હુકમ થયેલો, 1 વર્ષની સજા થયેલી. એ બદલ વેરાવળના જયેશભાઈ તથા તેમના પરિવાર અને એમના ખારવા સમાજના મિત્રોએ આજે મને ફૂલોથી વધાવીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપેલી. આભાર.